આ એક દાખલો છે સરસ મજાનો કે અહીંયા તમને એક શબ્દ આપ્યો છે મિસલેનિયસ અને તેને એબીસીડીના ક્રમમાં ગોઠવવાનો છે અને તમને કીધું છે જમણી બાજુથી ચોથો અક્ષર અને ડાબી બાજુથી ત્રીજા અક્ષરની સ્થિતિમાં શું તફાવત હશે. સૌથી પહેલી વાત કરીએ કે અહીંયા જે છે બરાબર આ 1 થશે, આ જે છે એમની જે છે વેલ્યુ 13 થશે. આવી રીતે તમે જો કોડ લખી શકો તો પણ બેસ્ટ છે, બાકી એબીસીડી બોલતા જાઓ, લખતા જાઓ. એ આવશે, પછી એ પછી શું છે ભાઈ, બી નથી, સી છે તો સી લખો, ડી નથી, ઈ છે, ઈ કેટલી વખત છે, 2 વખત છે તો ઈ થઈ ગયા બરાબર, ઈ જે છે 2 વખત થઈ ગયા, સી પણ થઈ ગયો, ઈ પણ થઈ ગયો. ત્યાર પછી આઈ આવશે તો આઈ પણ થઈ ગયો. ત્યાર પછી જે છે ડબલ એલ આવશે, પછી જે છે એમ આવશે, પછી આવશે એન આવશે તો એમ પણ થઈ ગયો, એન પણ થઈ ગયો. ત્યાર પછી શું આવશે ભાઈ, ત્યાર પછી જે છે ઓ આવશે અને ત્યાર પછી જે છે ડબલ એસ અને પછી યુ. જો અક્ષર ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. અહીંયા પણ જે છે જુઓ કેટલા અક્ષર છે, તો અહીંયા અક્ષર આપણે ગણતરી કરીએ તો 13 અક્ષર છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. હવે આપણને શું કીધું છે, જમણી બાજુથી ચોથો અક્ષર, તો જમણી બાજુથી ચોથો અક્ષર એટલે કે ઓ થશે, એટલે કે ઓનો જે કોડ છે 15. ડાબી બાજુથી ત્રીજો અક્ષર, તો ડાબી બાજુ ત્રીજો અક્ષર એટલે કે ઈ થશે, એનો કોડ છે 5. હવે અહીંયા શું પૂછ્યું છે, સ્થિતિમાં શું તફાવત આવ્યો છે, તો સ્થિતિમાં તફાવત જે છે આપણે કેવી રીતે શોધી શકીએ ભાઈ, હે ને? તો મને એવું લાગે છે કે એવું પૂછી શકે કદાચ કે બંને અક્ષર વચ્ચેની ગેપ કેટલી છે, કે આ જે છે 5મો લેટર છે, આ જે છે 15મો લેટર છે, તો બંને વચ્ચે કેટલા લેટર આવે, તો 15 માંથી 5 કાઢીએ તો જે છે 10 થાય, પણ જે છે બંનેની સ્થિતિ આપણને આપેલી છે એટલે વચ્ચે જે છે 9 લેટર પોસિબલ છે. તો ખરેખર એવું પૂછ્યું હશે કે બંને વચ્ચે કેટલા લેટર આવે એબીસીડીના, તો જે છે કેટલા આવે છે, 9 લેટર આવે.